તો પ્રધાનમંત્રીના રોડ શોને લઈ વડોદરામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે સાંજે પીએમ મોદીનો વડોદરામાં રોડ શો। ગદા સર્કલથી એરપોર્ટ સુધી 1.5 કિલોમીટરનો રોડ શો યોજાશે। રોડ શોના રૂટ પર બનાવવામાં આવ્યા છે 15 સ્ટેજ। રોડ શોના રૂટ પર પીએમ મોદીના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે। પીએમ મોદી કાલે વડોદરામાં સરદારધામનું લોકાર્પણ કરશે। માન્ય વડાપ્રધાનશ્રીની આગમનને લઈને સરદારધામથી નીકળતા લગભગ 7-1 વાગ્યાનો રોડ શો અહીંયા વડોદરા સિટીમાં તૈયારી છે। લગભગ 41,000 પ્લસ ક્રાઉડ અમે પ્લાનિંગ કરી છે અને એક્સપેક્ટેડ છે। આ બધા જનમેદની ઉમટી પડવાનું છે આપણા ગઢા સર્કલથી લઈને એરપોર્ટ સર્કલ સુધી, અને અમારું તૈયારીઓ બધું ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ સુધી તૈયારીઓ કરી દેવામાં આવ્યું છે। આ 40,000 પ્લસ ક્રાઉડ માટે એમની જે સેફટી માટે બેરિકેડિંગ અને એમની અલગ અલગ 16 સેક્ટર્સમાં પણ વહેંચાયેલું છે। વડોદરા શહેર, વડોદરા જિલ્લા અને આજુબાજુના મધ્ય ગુજરાતના 5 જિલ્લામાંથી પણ જન આવવાના છે, અને એમની વ્યવસ્થાપનમાં આવ્યા પછીનું એમનું પીવાનું પાણી માટે ઓઆરએસ પેકેટ્સ, ફૂડ પેકેટ્સ, આ બધાનું પણ અમે તૈયારી કરી છે। એમની સલામતી માટે પોલીસ તંત્ર પણ અત્યારે લાગી ગયા છે। અમે લગભગ 800 પ્લસ બસીસ પણ મોબિલાઇઝ કરી રહ્યા છે સિટી અને ડિસ્ટ્રિક્ટ્સમાંથી।